ભાવિકાબેન જે કેરિયર કાઉન્સિલિંગ માટે બાળકોને કારકિર્દી માર્ગદર્શન વિશે એક લેક્ચર લેવા આવેલા છે. સર્વપ્રથમ હું શાળા પરિવાર વતી બેનનું હાર્દિક સ્વાગત કરું છું. ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા આંગણે કોઈ પણ મહેમાન આવે તો એનું આપણે સ્વાગત કરીએ છીએ. નૂતનબેન અને જાનકીબેન ત્રણેય બહેનોને વિનંતી કરું કે બેનને ફાઇલ આપી અને એનું સ્વાગત કરે. ક્યારે બારીકાઈથી જોયો કે સૌથી વધારે કલેક્ટર આર્ટ્સના હોય કે નહીં? એટલે હું તો કોણ કહેવાય? આર્ટ્સ વાળા. ત્યાર પછી મોટી કંપનીઓના જે મેનેજમેન્ટ કરે છે એ કોમર્સ વાળા હોય. તો કલેક્ટર છે એ કંપનીના મેનેજમેન્ટથી ઊંચો કહેવાય કે નહીં? અને સાયન્સ વાળો સાયન્ટિસ્ટ બને, એન્જિનિયર બને, તો એ એન્જિનિયર બનીને કંપનીમાં કામ કરે તો કંપની વાળો તો કોમર્સ વાળો છે, તો સાયન્સ વાળાથી ઊંચો કોણ કહેવાય? કોમર્સ વાળો. એટલે આમાં કંઈ સમજાતું નથી. અને એથી વિશેષ મિત્રો, આ બધાથી અભણ હોય રાજકારણી હોય ને, એ પાછો બધાથી ઊંચો. કલેક્ટરને સેલ્યુટ મારવી પડે. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ પણ સબ્જેક્ટ છે એ નાનો નથી હોતો, પણ પ્રોપર જાઓ, છેક સુધી જાઓ. આપણે અહીંયા ભણતર કેવું થાય જનરલી? 12મું પાસ કરે, કોલેજ પાસ કરે, બસ પૂરું. અરે યાર, તમે સામાન્ય કોઈ પણ વિષય સાથે તમે MA, MCom, MSc, BEd, માસ્ટર કરો, બેચલર એજ્યુકેશનનો કોર્સ કરો, PhD કરો, એના મૂળ સુધી જાઓ. એક અધૂરો અભ્યાસ આપણે જ્યારે મૂકી દઈએ છીએ. આ સિવાય પણ ઘણા બાળકો 12મું નાપાસ થઈ જાય કે હવે પૂરું. એવું નથી. અને મિત્રો, ભણતર હંમેશા આપણી સ્થાનિક પરિસ્થિતિ મુજબ આપણે પસંદ કરવું જોઈએ. આપણી જરૂરિયાત મુજબ. આપણા પરિવારની જરૂરિયાત નોકરીની છે તો એવું એજ્યુકેશન ફિલ્ડ પસંદ કરો કે જેમાં નોકરી મળે. સમજા? પછી આગળ ચાલુ રાખો. અને જનરલી તમે જો બિહાર છે ને, બિહાર, ત્યાં બે જ વર્ગ છે, એક હાઈલી એજ્યુકેટેડ ને અનએજ્યુકેટેડ. આમ તો એવા ગમે છે કે ભણવું તો સારું ભણવું, નહીં તો ન ભણવું. આપણું ગુજરાત એવું છે મિત્રો કે અહીંયા ઘેર ઘેર ભણેલા અભણ છે ને, ભણેલા અભણ કહેવાય. આપણામાં ઘણા 9માં ભણતો હોય, ગુજરાતી વાંચતા ન આવડતું, અને ભણેલો અભણ કહેવાય. એટલે બેન જે કંઈ પણ કહેશે શાંતિથી સાંભળજો અને તમારા જીવનમાં ઉપયોગી છે. અરે બહુ સરસ કીધું. મારે અડધું તો સર જ કહી દીધું, અડધી વાત સરે કહી દીધી મારી. આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ વાળી કે કોઈ દિવસ એક પણ વિષય છે ને એવો છે જ નહીં કે નબળો છે. મેથ્સ હોય, સાયન્સ હોય, ઇંગ્લિશ હોય, સોશિયલ સાયન્સ હોય, બધા સબ્જેક્ટ બહુ સરસ છે. પણ ઇન્ટરેસ્ટ તમને શેમાં છે એમાં તમે આગળ જાઓ. આપણા હાથમાં એક હાથમાં લાડુ હોય ને એક હાથમાં પેંડો હોય. તમને શું ભાવે છે? પેંડો ભાવે ને, તો પેલા પેંડો જ ખાવ ને, લાડુને એક બાજુ મેળ દેવાનું. એ પછી બીજી વાર ભૂખ લાગશે ને ત્યારે વિચારશો ખાવા માટે. બરાબર ને? મારું નામ ભાવિકા જોશી છે. હું તમારી સ્કૂલમાં કેરિયર કાઉન્સિલર તરીકેની નિમણૂક બજાવીશ. હું તો વિચારું છું કે આવી સ્કૂલમાં હું રોજ આવું. સર, તમારી સ્કૂલ ખરેખર બહુ સરસ છે. એનું વાતાવરણથી માંડીને બાળકો, ટીચર્સ, જે મારું સ્વાગત થયું એના માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ તમારો આભાર. ખૂબ સરસ છે સર તમારી સ્કૂલ. આટલા સરસ શિક્ષકો હોય ને એના વિદ્યાર્થી સરસ જ હોય, મને એટલી ખબર છે. શિક્ષક કોઈ દિવસ નબળો ના હોય, એટલે એનો વિદ્યાર્થી તો કોઈ દિવસ નબળો ના હોય. અમે ક્યાંક જઈએ ને તો અમને એમ પૂછે તમે ક્યાંથી ભણીને આવ્યા, એટલે અમે એમ કહીએ કે બાઉદીન કોલેજમાંથી. કયો વિષય? કયો? મનોવિજ્ઞાન. તરત નામ આવે સરના બધાયના, ડોડિયા સર, જોશી સર. અરે એના વિદ્યાર્થી જો વાહ વાહ સરસ લ્યો. પછી કે માસ્ટર ક્યાંથી કર્યું? યુનિવર્સિટીમાંથી. કયા સર હતા? હા સર. હા, જોક્સન સરના સ્ટુડન્ટ છે. ઓહો. એમ તમારું કોઈક દિવસ તમને કોઈક પૂછશે તો કઈ સ્કૂલમાં રહ્યા, તમે કહેશો કાલસારીમાંથી. ઝાલાસર વાળી? હા.
કે વાહ એના છોકરાઓ તો સારા જ હોય ને. હવે સર આટલા સરસ છે તો સર આટલું સરસ ગાઈડન્સ આપે છે. ખૂબ સરસ છે તમારી સ્કૂલ, ખરેખર ધન્યવાદને પાત્ર છે આ સ્કૂલ. બીજું મારે આજની એક વાત, પહેલો ટોપિક મારો એ જ છે કે મોબાઈલ. કેટલા લોકો રીલ્સ જોવો છો? સાચે સાચું હાથ ઊંચો કરો. જોઉં સર, આ એક બહુ સરસ કહેવાય, સાચું બોલવાની તાકાત છે બાળકોમાં. યસ, એ હોવું જ જોઈએ. અમે રીલ્સ જોવો છો બધા, બરાબર ને? મોબાઈલમાં બહુ આઈડિયા નથી. કોણ કહેશે? 20 સેકન્ડ, 25 સેકન્ડ, 30 સેકન્ડ એટલું હોય છે? આખી નહીં જોવો તમે લોકો, જોજો 3 સેકન્ડમાં ફેરવી નાખશો, ઉડી જશે રીલ્સ. બીજી લેશો, ત્રીજી લેશો. જાગૃતતા છે તમારામાં, જિજ્ઞાસા છે જાણવાની, હજી આનાથી સારી રીલ્સ હશે, પણ ત્યાં ધીરજતા ખૂટી જાય આપણી. ધીરજ નથી આપણી. તો આપણે 30 મિનિટ વાંચી કેમ શકીએ? 1 કલાક વાંચી કેમ શકીએ? 1 કલાક વાંચવામાં આપણે નહીં ને તો 25 મિનિટ તો એવી હશે કે આપણું મન છે ને ડાયવર્ટ થઈ ગયું હોય. થઈ જાય કે નહીં? 10મા વાળા ને 12મા વાળા ખાસ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને? એવું નહીં કરવાનું. એ તમારી ધીરજતા ખૂટાડી દે છે. મોબાઈલ છે ને, તમારું મગજ છે ને એ કામ કરતું બંધ કરી દે છે. એ જેટલું કહેશે ને એટલું જ તમે કરશો, તમે કંઈ વિચારશો જ નહીં. આપણે ખબર છે ને, આપણે જોઈએ જે સૂચના આવે ને એમાં ઓકે કે કેન્સલ, એને કીધું કે આ બેમાંથી એક કરવાનું તમારે, એટલે તમે કરશો. કરો ને? મોબાઈલમાં એવું હોય. રીલ્સ જોવાનું ટાળજો બાળકો. એ હજુ વાર છે બધું. આપણે આપણું ભવિષ્ય આગળ ચલાવવાનું છે. અમેરિકા આગળ, ત્યાં વૃદ્ધો વધારે છે. વૃદ્ધો વધારે કામ કરે કે યુવાનો વધારે કામ કરે? યુવાનો. તો આપણો દેશ કેમ પાછળ? આ વિચાર આવે કે ન આવે? આપણે કોઈ દિવસ સ્થિર નથી થવાનું. એક જુદી 8મું ભણીને 9મામાં આવ્યા છો ને હવે 10મા ધોરણની પરીક્ષા દેવાથી બીક લાગે છે, એટલે હવે 9મું ભણવું જ નથી, અથવા તો 9માની પરીક્ષા દઈને હવે 10મું ભણવું જ નથી. સ્થિર થઈ ગયા તમે. સ્થિર નથી થવાનું, આગળ વધવાનું. આગળ વધો. અને કોઈ પણ શિક્ષક એવું નહીં કે તમે હવે કંઈ ન કરતા, જાઓ ઘરે જઈને ખેતરમાં જાઓ કે ગાયો ચારો, ભેંસો ચારો. ના, એ નથી કરવું. આપણે આગળ વધવું છે. હંમેશા આગળ વધવાનું છે. 8માના બેઝ ઉપર પણ જોબ મળે છે, એવું નથી કે નથી મળતી. અને હું તો એમ કહું કે ગ્રેજ્યુએશન તો હોવું જ જોઈએ, અને બધા પાસ તો થઈ જ જવાના છે. આપણે એટલું તો, આટલી સરસ સ્કૂલ છે, આટલા સરસ શિક્ષકો છે, એટલું સરસ ભણાવશે તો એનાથી પાસ તો થવાના જ છીએ આપણે. પણ આપણે બધાથી અલગ થવું છે. અને અલગ ત્યારે જ થઈએ જ્યારે આપણે કંઈક અલગ એમાં લખીએ, વાંચીએ. 10માના પેપર બધાના સરખા જ હોય ને આખા ગુજરાતમાં? તો કેમ 10માના બોર્ડના પેપરમાં જે 10 ટોપ 10 હોય ગુજરાત, એના જ ફોટા હોય, બધાયના કેમ ના હોય? પેપર તો બધાયના સરખા છે. પ્રશ્નનો જવાબ તો બધાનો સરખો જ છે ને, બધાને સરખો જ ભણાવવામાં આવ્યો છે આખા ગુજરાતમાં. આવ્યું છે ને? પણ જે 10 જણા છે જેણે લખ્યું છે, એને કાંઈક એવું લખ્યું છે અલગ, કંઈક ક્રિએટિવિટી એણે કરી છે એ જવાબમાં, કે પેપર જોવાવાળાને છે ને એને 2 માર્ક દેવાનું વધુ મન છે. અને બધાય પેપરમાં 2-5 માર્ક 2-5 માર્ક એવી રીતે બધા પાસેથી લઈ લીધા છે વધારે, એટલે એને માર્કના હિસાબે એ ટોપર આવી ગયું છે. તો આપણે પણ એવું કંઈક અલગ કરવાનું, કે આપણે પણ બધાથી અલગ પડીએ. પછી એક હું એ માર્ગદર્શન આપીશ આજે, કે મને વાંચેલું યાદ નથી રહેતું. આ કેનો હોય પ્રશ્ન ખબર? 9મા વાળા, 10મા વાળા ને 12મા વાળા. આવું છે? યસ કે નો? યસ. શા માટે યાદ નથી રહેતું એ ખબર છે તમને? મન બીજે ડાયવર્ટ થઈ જાય. મેં પહેલાં જ કીધું. પહેલું તો. બીજું, તમે લોકો રિવિઝન નથી કરતા. આજે દાખલા તરીકે અહીંયાથી જે 5 કે 6 સબ્જેક્ટ ચાલ્યા છે, ઘરે જઈને એ જ પાછું એકવાર રિવિઝન કરો. આ એક ટ્રીક છે, યાદ રાખવાની. વાંચેલું યાદ રાખવાની આ એક ટ્રીક છે. એ જ વસ્તુ તમે ફરીથી વાંચો. વાંચીને લખવાની હંમેશા ટેવ પાડો. કારણ કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે કેવું હોય કે 100 શબ્દમાં લખો. જીપીએસસી યુપીએસસીની એક્ઝામ હોય ને એમાં એવું હોય કે 200 શબ્દમાં નિબંધ લખવાનો છે. એનાથી ઓછા ના હોવા જોઈએ ને એનાથી વધુ ના હોવા જોઈએ, નહીંતર માર્ક ન મળે, તો મેઇન્સ પાસ ના થવું.
આવું હોય એમાં. એટલા માટે તમને અત્યારથી હેબિટ પાડવામાં આવે છે કે તમને લોકોની તકલીફ ત્યારે ના પડે. તો 100 શબ્દમાં લખવાનું હોય ને, તમે વાંચીને ગયા છો પણ કોઈ દિવસ લખ્યો નથી પ્રશ્નનો જવાબ કે કેમ લખાય. એટલા માટે જ્યારે તમે લખવા બેસો ને ત્યારે તમને 50 શબ્દ માંડ યાદ આવશે. 100 શબ્દ એટલે આટલું ને 50 શબ્દ એટલે આટલું. આટલાના કોણ માર્ક આપે? કોઈ ના આપે. આપે કોઈ માર્ક બોર્ડમાં? ના આપે. કારણ કે એ તો કોઈને ઓળખતા નથી. ઓળખે છે કોઈને? નથી ઓળખતા. એ તો ખાલી પેપર જ જોવાના છે. તો તમે જ્યારે વાંચીને લખેલું હશે ને ત્યારે તમે જે ભૂલી ગયા હશો ને એ તમને પહેલા યાદ આવશે. એના માટે હું શું કરી શકું અને હું શેના માટે હું આગળ જઈ શકું? તમારા 10માના રિઝલ્ટ ઉપરથી તમે લોકો નક્કી કરશો કે મારે કેમાં આગળ જવું. મારે આર્ટ્સમાં જવું, મારે કોમર્સમાં જવું કે મારે સાયન્સમાં જવું. એક પણ સબ્જેક્ટ કે એક પણ એવું ફિલ્ડ નથી કે જે ખરાબ છે. આપણા ઘરમાં આપણે પ્લમ્બરની જરૂર પડે છે ને, ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે છે કે નથી પડતી? ડૉક્ટર હોય, ડૉક્ટરના ઘરમાં કઈ ડૉક્ટર પંખો ફિટ ના કરે, એને ન આવડે. એ ભલે બધાને ગમે એટલી દવા આપે પણ એને ન આવડે. એને ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે જ ત્યાં. અને બધા જ ડૉક્ટર બની જશે ને બધા એન્જિનિયર બની જશે તો પછી અહીંયા શું કરશું અમે બધી? પ્લમ્બરની જરૂર પડશે ત્યારે કોને ગોતશું? એટલે કોઈ પણ ફિલ્ડ એવું નથી કે જે નબળું છે. તમને કેમાં ઇન્ટરેસ્ટ છે એમાં તમે આગળ જાઓ હંમેશા. બાજુવાળો સાયન્સ રાખે એટલે હું સાયન્સ રાખું એવું નહીં કરવાનું. બાજુવાળો કરી શકે એમ છે એટલે એ કરશે. તમે કરી શકશો તો તમે કરો. પછી તમને 11માં ઓછા માર્ક આવ્યા ને પછી હવે 12માં પરીક્ષા જ નથી દેવી તો ત્યાં તમારું ભવિષ્ય બગડી ગયું. એની કરતાં તમને ઇન્ટરેસ્ટ છે કોમર્સમાં તો તમે જાઓ CA નું ભણો, ચાર્ટર અકાઉન્ટ બનો. CA નું ખૂબ સરસ છે અત્યારે. આર્ટ્સમાં જાઓ, કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરો જે તમને ગમતો હોય. એ સબ્જેક્ટના તમે ઊંડાણ સુધી જાઓ, જેમ સરે કીધું એમ છે PhD સુધી જાઓ. PhD કરીને એ માણસ ડૉક્ટર જ કહેવાય. ખબર છે એ બધાને? એ ડૉક્ટરની ડિગ્રી મળી કહેવાય. એમાંય ડૉક્ટર જ કહેવાય. એ માણસ એ સારામાં સારું કમાય છે. ભાવિકાબેને સરસ વાત કરી છે મિત્રો. અને એમાં નિચોડ એ આપણે લઈએ કે કોઈ પણ કાર્ય કરો તો એક ખંતપૂર્વક ઇન્ટરેસ્ટથી કરો. તમે અહીંયા ભણવા આવો છો તો તમારે 12 ને 40 સુધી અહીંયા રહેવાનું જ છે. હવે એમાં તમે કંટાળા સાથે ભણો કે ભણવાનો આનંદ લ્યો. ભણવું તો પડશે. અમે પણ અહીંયા આવીએ છીએ તો અમારે કાર્ય કરવાનું જ છે. અમે હસતા મોઢે કરીએ કે કંટાળા સાથે કરીએ. પણ તમે કંટાળા સાથે કરશો ને તો તમને થાક વધારે લાગશે. કોઈ પણ કાર્યનો આનંદ લ્યો. બીજું બેને વાત કરી નસીબની. એટલે નસીબ જેવું કંઈ હોતું જ નથી. જો તમને એક ઉદાહરણ આપું. લક્ષ્મણજીને મૂર્છા આવી એટલે તમારા જેવા કોઈ કહી છે હનુમાનજીએ પૂછ્યું કે આને મૂર્છા કેમ આવી? તમારા જેવા મારા જેવા કોઈ કહી છે એણે કીધું એના લેખ એવા લખાય. કે લેખ કોણ લખે? કે વિધાતા. હનુમાનજી ઉઠ્યા રાતે 3 વાગે વિધાતાને ઉઠાડીને 2 ફડાકા મારી દીધા. કે આવા લેખ લખે લક્ષ્મણજીના? વિધાતા એને જવાબ આપે છે મેં મારા આવા લેખ લખાય છે તું મને 3 વાગે ઉઠાડીને 2 મારી છે. તમે કે એવો માણસ જોયો કે કોઈ ભણવા ન થાય પણ ટોપર આવી ગયો? એવો જોયો કોઈ દી? નસીબમાં હશે તો થશે એવું કંઈ નથી, પણ જે કરે છે એને સારું નસીબ એવું નામ આપવામાં આવ્યું. પછી કે માતાજી મને ઇંગ્લિશમાં પાસ કરી દે. હવે ઇંગ્લિશ આવડતું હોય તો એ માતાજી ન બને. સમજાણું તમને? એટલે રસથી કરો. હજી આપણી પાસે 10-15 મિનિટ છે તો હવે પછી જે આપણા કલાકારો અહીંયા બેઠા છે તો એને હું વિનંતી કરું કે એક પછી એક આવો અને થોડા આપણે ફ્રેશ થઈ જઈએ. કાલે મજા આવી ને સ્પોર્ટ ડેમાં? બરાબર.